અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ બિલ્ડર સુરેશભાઈ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી લાપતા છે। 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખી રવિ સુરેશ પાનસુરિયા થયો હતો ગુમ। સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રવિ પાનસુરિયા થયા હતા ગુમ। ગોધરાની નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા ગુમ થયો હતો। દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હોવાનો પોલીસ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। 4 કરોડ 90 લાખની મિલકત તેમજ 3 કરોડ 38 લાખ આરટીજીએસ ચૂકવેલ છે। 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે 15 કરોડની પઠાણી ઉઘરાણી બાદ રવિ પાનસુરિયા થયો હતો ગુમ। વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। રવિનો 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને જતો રવિ પાનસુરિયા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। રવિ પાનસુરિયા ગુમ થતા પરિવાર હતપ્રભ થયો હતો। અમરેલી ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિનો દીકરો લાપતા થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। રવિ પાનસુરિયાને શોધખોળ માટે પોલીસ કવાયત હાથ ધરી છે। જે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। અને પપ્પા હું થાકી ગયો છું, આ લોકોને બધાને વ્યાજ દઈ દઈને 11 કરોડ રૂપિયા 10.5 11 કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું, છતાં આ રીતે આ લોકો ટોર્ચર કરે છે। કંઈ બહુ ઓછું ટોર્ચર નથી કરતા। એમના વાઈફના ફોન આવે, એમનો માણસ છે કિરણ સુથાર, દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર, એ બી ધમકીઓ આપે, એ બી ગાળો આપે। એને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ। એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા, ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું। આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા। હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા। ઘટના એવી હતી કે 29 તારીખે રવિ વડોદરાથી મારથી નાના ભાઈની રજા લઈને સાવરકુંડ લાવ્યો કે હું કાકા હું માતાજીને મઢે અને ગુરુ આશ્રમ જતો આવું છું। એવી રીતે એ અહીંયા આવ્યો અને પછી એ આખો દિવસ એના દર્શનનું ને બધું પતાવીને રાતે 11 વાગે આવીને તો સૂઈ ગયા હતા ઘરે। વહેલી સવારે 12:45 પછી ઘરેથી નીકળ્યો હતો અને એણે મને સુસાઇડ નોટ અને જે વિડીયો છે 35 સેકન્ડનો એ મારા ફોરવર્ડ કરી દીધી। હું સવારે વડોદરા જાગ્યો સવારે 7 વાગે, ત્યારે મને ખ્યાલ આવ્યો। એટલે આમ અમે ધંધામાં ડેવલપર તરીકે બધી ફાઇનાન્સ લેતા જ હોઈએ છીએ અને લગભગ 50% ડેવલપરો બેંક સિવાયનું પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય, પણ એ લોકો પાસે લાયસન્સ હોય ને સાથ સહકાર આપતા હોય। નબળો સમય હોય ત્યારે વ્યાજમાં આપણને થોડોક રાહત આપે, 2-4 મહિના રાહ જોઈએ, બધા એમને સાથ સહકાર આપે। પણ આ જે દીક્ષિત પટેલ છે એ ગોધરાની અંદર ગયા વર્ષે જે નીટકાંડ બન્યો હતો એમાં એ સીબીઆઈ તપાસમાં જામીન હેઠળ છે, જામીન ઉપર છે। એના આપણી રવિ સાથે 11.25 કરોડનો વ્યવહાર એણે કરેલો હતો, વ્યાજે લીધેલા હતા। એની સામે 45-47 કરોડના અલગ અલગ 60-70 યુનિટ એને બાનાખત કરી આપ્યા હતા। પછી એ રકમ પેટા રેગ્યુલર એને વ્યાજ આપેલું ટુકડે ટુકડે ટાઈમ ટુ ટાઈમ। એ સિવાય એને 4 કરોડ 90 લાખ રૂપિયાની પ્રોપર્ટી આપણે દસ્તાવેજ કરી દીધી સેલ ડીડ। એ સિવાયના 3 કરોડ 38 લાખ રૂપિયા જે છે એના એ લોકોનો એકાઉન્ટ આવેલા હતા એકાઉન્ટમાંથી, એમાં આપણે એને આરટીજીએસથી એ જ એકાઉન્ટમાં આપણે એને આપેલા છે। ટોટલ આ લોકો 15-16-17 જણા છે। એ જ્યારે રવિ આવશે ત્યારે વધારે વિસ્તૃત આપણને ખ્યાલ આવશે માહિતી। પણ આ મોટું આવી એવી રીતે છે કે એને આપણે પૂરેપૂરી રકમ આપી દીધી। અને ગઈકાલે મારો નાનો દીકરો આવ્યો વડોદરાથી, એણે વાત કરી મને કે પપ્પા રવિભાઈને એ લોકો ગોધરા એની જે સ્કૂલમાં નીટકાંડ બન્યું હતું ત્યાં તેને બોલાવતા હતા અને ત્યાં પણ એને ખૂબ પ્રેશરાઇઝ કર્યું। એને જ્યાં પગલું ભર્યું છે તો એ લોકોએ એને ખરેખર ખૂબ પ્રેશર કર્યું છે, તો જ આ રીતે અમને કીધા વગરને રાતનો નીકળી ગયો હોય। અને મને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની પોલીસ અને એલસીબી પર પૂરો વિશ્વાસ છે કે અત્યારે એની યોગ્ય દિશામાં તપાસ ચાલુ છે અને અમને પૂરેપૂરો ન્યાય અપાવશે।